નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1912મો એપિસોડ અને 1912મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે આવી પહોંચી મેઘ સવારી. બીજો મુદ્દો છે હાઈવેની આ સ્થિતિ કેમ. હાઈવે ઓથોરિટી અને સંલગ્ન તમામ એજન્સીઓને વરસાદ હજુ વધવાનો છે, આ સંજોગોમાં સતર્ક કરવી છે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે ભેળસેળિયા વિરુદ્ધ રાજ્ય સરકારનું અભિયાન. જી હા, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ રીતસરનું એક અભિયાન શરૂ કર્યું છે. એટલું જ નહીં, ભેળસેળિયાઓને તેમના કુકર્મોની સજા મળે ને તે માટે મજબૂત કાનૂન બનાવવા માટે કેન્દ્ર સરકારમાં તેમને અપીલ પણ કરી છે. રાજ્ય સરકાર વતી એ વાત કરવી છે. પણ શરૂઆત મેઘ મહેરના સમાચારોથી. છેલ્લા લાંબા સમયથી સમગ્ર ગુજરાત ન માત્ર માનવ પણ પ્રકૃતિના તમામ જીવો જેની રાહ જોઈ રહ્યા હતા ને તે મેઘમહેર આપણા ગુજરાત ઉપર શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે રાતથી આજે અત્યાર સુધીની અંદર રાજ્યના 62થી વધુ તાલુકાઓની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અને અમરેલીમાં 3.25 ઇંચ સૌથી વધુ વરસાદની વાત કરીએ તો, વલસાડના ધરમપુરમાં 3.25 ઇંચ, સુરત શહેરમાં 3.25 ઇંચ, કામરેજ, નવસારી, જલાલપોર અને ખેડાના વસો તાલુકામાં 2 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. આજે પડેલા વરસાદે શહેરી વિસ્તારના નાગરિકોને ઉકળાટથી રાહત આપી છે. તો આ વરસાદના કારણે મારા ગુજરાતના ખેડૂતના ચહેરા ઉપર રોનક જોવા મળે છે, ખુશાલી જોવા મળે છે, ચમક જોવા મળે છે. જેમને વાવણી કરી હતી તેમને તેમના પાકને નવજીવન મળ્યું છે. તો વાવણીના હવે શુભ સંકેત પણ મળ્યા છે. શરૂઆત સૌરાષ્ટ્રથી કરી લઈએ તો ગીર સોમનાથ અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં ચોક્કસથી મેઘમહેર આજથી નહીં પણ છેલ્લા 2-3 દિવસથી જોવા મળે છે. અમરેલીના સાવરકુંડલા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વીજ પડી. ખડસલી, છાપરી, મેવાસા સહિતના ગામોની અંદર મેઘરાજાના આશીર્વાદ વરસ્યા છે. સાવરકુંડલા શહેરમાં પણ વરસાદ વરસ્યો છે અને એના જ કારણે ચેકડેમ પણ છલકાયો છે. શહેરના મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં નવા નીર આવ્યા છે. વરસાદના પગલે કિસાનોમાં જબરજસ્ત ખુશાલી જોવા મળી રહી છે. ખેડૂત ખુશાલ છે. તો શહેરના કેવડાપરા વિસ્તારની અંદર નજીક આવેલી ગૌશાળાની અંદર એક ઓકળામાં બાઇક ચાલક તણાયો હતો, તે પણ ઘટના બની હતી. ખેર, વલસાડની વાત કરી લઉં તો વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારની અંદર વલસાડ હોય, પારડી હોય, ધરમપુર હોય, વાપી હોય, તમામ ઠેકાણે મેઘરાજાએ દસ્તક દીધી છે. આથીકાના, સમડી ચોક, આસુરા સર્કલ, 3 દરવાજા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ઘણા રોડ પર પાણી પણ ભરાયા હતા, પરંતુ એ નુકસાનને નહીં, એક શુભ સંકેત છે મારા ગુજરાતના, મારા દક્ષિણ ગુજરાતના ખેડૂત માટે. વલસાડની બાજુમાં આવેલો ડાંગ જિલ્લો, અહીંયા પણ સાર્વત્રિક વરસાદ છેલ્લા 3 દિવસથી જોવા મળે છે. એ ડાંગ, આહવા હોય કે સુબીર હોય, તમામ ઠેકાણે વરસાદની શરૂઆત જોવા મળે છે. વઘઈ તાલુકામાં પણ આજે 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. આહવા, સાપુતારા અને સુબીરની અંદર પણ 0.5 ઇંચથી 1 ઇંચ વરસાદ વરસ્યો છે. સ્વાભાવિક રીતે જ ત્યાં મારા આદિવાસી વનબંધુઓ છે, અનુસૂચિત જનજાતિના લોકો છે. ખેતી પર તેમની રોજગારી નિર્ભર છે, તેમનો રોટલો ખેતી પર નિર્ભર છે, તેમનામાં ખુશાલી છે. અને ડાંગ જિલ્લાનો જે વરસાદ વરસ્યો છે તેના કારણે નદી નાળામાં જે પાણી આવ્યું છે તે ધીમે ધીમે નવસારી તરફ આવી રહ્યું છે. તે આપણે એક સારા સમાચાર, ખુશીના સમાચાર છે. ડાંગ જિલ્લાના વરસાદથી સાપુતારાના તળેટી વિસ્તારમાં પણ પધરામણી જોવા મળી છે. અને સાપુતારા, તમામ લોકો આપણે જાણીએ છીએ વરસાદની આ સિઝનની અંદર ઝરણા ફૂટતા હોય છે. પ્રવાસીઓ માટે ઉત્તમ સિઝન આ સાપુતારાની ગણાતી હોય છે. માલેગામ, શામગાહન, ગોટિલિયામાળ, જોગબારી, જામખાના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. કોતરોમાં પાણી વહેતા થયા છે અને
ઝરણા પણ એ રીતે જોવા મળે છે. નવસારી જિલ્લા અને તાલુકાની અંદર પણ આ જ પ્રકારે વરસાદ જોવા મળ્યો છે. નવસારી શહેરમાં 4.5 થી 4 ઇંચ વરસાદ વરસ્યો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ચોક્કસથી ભરાયા, પરંતુ આજુબાજુની અંદર જેટલા પણ ગ્રામીણ વિસ્તાર છે એની અંદર ખેડૂતોમાં ખુશહાલી છે. ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતોને જબરજસ્ત આનંદ છે, કારણ કે ખેડૂતો આ જ પ્રકારના વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ચોક્કસથી શહેરી વિસ્તારના લોકોને સવારે સમસ્યા પડી, પરંતુ ખેડૂતોમાં જબરજસ્ત ખુશહાલી છે. હવે આ વરસાદ ખેડૂતો માટે સારો છે, સમાજ જીવન માટે સારો છે. કુદરતે ઘણો સમય આપ્યો છે પ્રશાસનને. એ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તમામ એજન્સીઓને પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે. મારા ખેડૂત માટે આ વરસાદ છે, આ અમીજળ છે, પણ આ જ અમીજળ અને કુદરતના આ જ આશીર્વાદ ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર મહાનગરપાલિકાના અને નગરપાલિકાઓ, પીડબ્લ્યુડી, હાઈવે ઓથોરિટી, આ બધાની જે પ્રિપેરેશન નથી હોતી, માત્ર ને માત્ર પેપર ઉપર આયોજન થતું હોય છે પ્રી મોન્સૂનના નામે, તેના કારણે સમસ્યા સર્જે છે. નવસારીની વાત કરી લો તો નવસારીના અનેક ઘરોની અંદર અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. આપ આ જોઈ શકો છો પહેલાં વરસાદની હાલત. ક્યાંક ભૂવા પણ પડવાની શરૂઆત થઈ છે, એવા પણ અહેવાલો આવતા રહ્યા. જોકે અહીંના, કેમ કે આ મહાનગરપાલિકા પહેલીવાર બની છે અને શહેરના પહેલા મેયર, મહાનગરપાલિકાના પહેલા મેયર માનનીય અશોક ધોરાજીયા સાહેબ, એમને તો કહી દીધું છે, મીડિયા જગાડવાનો પ્રયાસ કરશે, આવેશમાં ના આવતા, ભૂવા તો પડવાના. આવો સાંભળી લઈએ શું કહ્યું માનનીય મેયર શ્રી નવસારીના સાહેબે. સતર્ક રહેવા માટે સંદેશ આપ્યો છે, ભૂવો પડશે, પેનિકમાં ના આવતા. ભૂવામાં પડો તો વાંધો નહીં. માનનીય મેયર સાહેબ, તમને દુનિયાને સંભળાવી દઉં તમે શું કહ્યું. આપણે પણ વરસાદ પડે ત્યારે પહેલા વરસાદમાં એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. ખૂબ વિકાસના કામો થયા છે. મોટી મોટી ડ્રેનેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે. એટલે ભૂવા પડવાના છે, હું અત્યારથી જ કહું છું. કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાયું છે, છતાં પણ મેયર શ્રી નવસારી, તમારું પ્રશાસન ઊંઘતું હતું. જાગવું હોય તો જાગો, અને હજુ એ ઊંઘતા રહ્યો તો ઊંઘતા રહો. પહેલા જ વરસાદે નવસારી શહેરના કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા ને એ જોઈ લો. અમારી વાતોમાં ના આવશો. દ્રશ્યો ગયા વર્ષના નથી, આજના જ છે. આજના જ છે. તમને સમય ના હોય ને તો આખું ચોમાસું તમને જગાડતા રહીશું, ખૂણે ખૂણાના દ્રશ્યો બતાવતા રહીશું. નવસારીના નદી કાંઠે કેટલું દબાણ થયેલું છે અને દબાણના કારણે કેટલા વિસ્તારોમાં પાણી ભરાય છે ને. હું 2003થી રિપોર્ટિંગ કરતો રહ્યો છું. દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલું પાણી ભરાવાની શરૂઆત થતી હોય ને સાહેબ, તો તમારા નવસારીમાં છે, નદી કાંઠેના દબાણથી. જાગવું હોય તો જાગી જજો. અને ભૂવાની તો વાત કરતા જ નહીં. લોકો પડે છે ને એટલે ખબર પડે છે, જેના હાડકા ભાગે છે. જુનાગઢ લઈ જાઉં તમને. જુનાગઢની અંદર કેવી સ્થિતિ છે. હજી તો મેઘરાજાએ ત્યાં પૂરી દસ્તક દીધી નથી, અને ત્યાં જોશીપુરા વિસ્તારમાં ખલીપુર રોડ પર રસ્તો બેસી ગયો, ટ્રક ફસાઈ ગયો. આ દ્રશ્યો જુઓ છો. હવે સૌથી સમૃદ્ધ શહેર, સૌથી ખૂબસૂરત શહેર, સૌથી સ્માર્ટ શહેર સુરતની સીરત જોઈ લઈએ. સુરતની સીરત જોવાના દ્રશ્યો જોજો. વહેલી સવારથી જ કેવી સમસ્યા સર્જાઈ છે. ઉધના નવસારી રોડ, પર્વતગામ, લિંબાયત, કાપોદ્રા, ડિંડોલી, ફાલસાવાડી, સુરત શહેર હોય કે પછી સુરતનો ગ્રામીણ વિસ્તાર, જિલ્લા વિસ્તાર, વરસાદ આવ્યો, આનંદ થયો. વરસાદ આવે હજુ પણ જરૂર છે, પણ પ્રશાસનના પાપે કેવી રીતે જળબંબાકાર થાય છે. એક એક પછી દ્રશ્યો જોજો. આ ગ્રામીણ વિસ્તાર, કડોદરા, કીમ 4 રસ્તા, કીમ ગામ, એના દ્રશ્યો છે. લોકોને કેવી સમસ્યા સર્જાઈ છે, માત્ર ને માત્ર પ્રી મોન્સૂન પ્લાન પ્રોપર ન હોવાના કારણે. એના દ્રશ્યો જોજો. વહેલી સવારે જ એબીપી અસ્મિતા સંવાદદાતા ઉધના પહોંચી ગયા. ઉધનાના દ્રશ્યો જોજો. સુરતના ઉધનાની અંદર પહેલું જોઈ લો તમે તાર.
આ એસએમસીનું ડમ્પર જોઈ લો, આ જોઈ લો, પેલા નવસારીવાળા મેયર સાહેબ, તમારા શહેરમાં તમે સચેત રહો કે ના રહો, અમારા સુરતમાં આવો સચિનવાળા રોડથી તો હાચવજો, થોડુંક હાચવજો. આ જુઓ તમારી અમારી મહાનગરપાલિકાની ગાડી કેવી બેસી ગઈ છે. આ ગાડી કેમ નીકળી હતી તો ક્યાંક ખાડા પડ્યા હોય ને એ પૂરવા માટે. સવારે 9:30 વાગ્યાની હાલત જોજો, કેટલું પાણી ભરાયું છે ને એ પણ જોજો તમે. સુરતના આ રોડ ઉપર, ઉધના રોડ ઉપર ફૂલ સ્ક્રીન વ્યૂ હોય, પાણીનો વ્યૂ તો એ આપણે પણ જોઈશું. ઢીચણસમા પાણી સવારના વિડીયો આવેલા હશે, દ્રશ્યો હશે. ઢીચણસમા પાણી ઉધનાની અંદર જોવા મળ્યા છે, ઉધના સચિન રોડ ઉપર. મારી ટીમને આ જોઈ લો, આ ફૂલ સ્ક્રીન જુઓ, આ જોઈ લો ઉધના નવસારી રોડ. એટલે નવસારીના મેયર સાહેબ, તમે આવો ને તો સુરતના મેયર સાહેબને, મેયર મેડમને ફોન કરી લેજો કે મેયર મેડમ કયા રસ્તેથી આવું. બાકી જોઈ લો આ હાલત, આ મારા સુરતની હાલત છે. અને ક્યારે? ત્યારે તો રાત્રે વરસાદ પડ્યો, સવારે પડ્યો, ટુકડે ટુકડે પડ્યો, 2.5 ઇંચ વરસાદ થયેલો એ વખતે. અને મારા સુરતની હાલત જોઈ લો તમે. સુરતના અનેક વિસ્તારોમાં આજે પાણીના દ્રશ્યો આવ્યા છે. લિંબાયત ગરનાળું ફિક્સ, 1-1.5 ઇંચ વરસાદ પડ્યો ને કેમેરો લઈને પહોંચી જાઓ એટલે લિંબાયત ગરનાળું તમને ભરેલું પાણી જોવા મળે. પર્વત અંડરપાસ જોઈ લો, પર્વત પાટિયા વિસ્તારમાં જાઓ ત્યાં પણ ઢીચણસમા પાણી. સરિયા અહેમદ ગામ જાઓ, આ જુઓ 10:30ના દ્રશ્યો. વરસાદ 8:30 રહી ગયો, 9 વાગ્યા સુધી વધુ છૂટો છવાયો પડ્યો. 10:30ના દ્રશ્યો એટલે 2 કલાક પછીના. વરસાદ રોકાયાના 2 કલાક પછીના છે આ દ્રશ્યો. કોઈ તમને વરસાદ પડતો નહીં દેખાતો હોય અને આ સ્થિતિ છે, આ જોઈ લો. ગાડીના ટાયરો ડૂબી જાય એવી હાલત આ સુરત શહેરની અંદર જોવા મળી છે. સુરતના કોસાડ જળબંબાકારની સ્થિતિ અહીંયા પણ જોવા મળી. ગૃહમ આઇકોનમાં આખું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થયું. 50થી વધુ કાર અને બાઇક પાણીમાં ગરકાવ થઈ ગયા. એ પણ વ્યૂ હશે, એ પણ દ્રશ્યો આપણે જોઈશું. સુરતના કોસાડના દ્રશ્યો જોજો તમે. આ પાર્કિંગ જે પણ બનાવતા હોય, જે પણ પરમિશન આપતું હોય, આવા કન્સ્ટ્રક્શનની, પાણીના નિકાલની વ્યવસ્થા સિવાય આપ આ હાલત જોઈ શકો છો કોસાડની. આ કોસાડના દ્રશ્યો છે. પહેલા વરસાદે આ સ્થિતિ છે. સુરત જિલ્લાના કામરેજમાં પણ આ જ પ્રકારે પાણી જોવા મળેલું. કામરેજમાંથી તો હાઈવે પસાર થાય છે. કામરેજના નવાગામ પાસોદરા રોડ પર આવેલા સરળ હાઇટ્સ બિલ્ડિંગ વિસ્તારમાં પાણી ભરાયા, સ્થાનિકો પરેશાન થયા. સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામે ગીત ગોવિંદ સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. સુરતના બારડોલી તાલુકા અને શહેરના આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી. સામોરિયા મોરા વિસ્તારમાં પણ પાણી ભરાયા. બારડોલીના ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, રાજમાર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. અરેડથી બોધણા ગામને જોડતા રસ્તો બંધ કરવો પડ્યો. સ્થાનિકોને બોધાણ ગામથી અને બારડોલી તરફ 15 કિલોમીટરનો ચકરાવો કરવો પડશે. મુલજાવ ગામે આવેલી વ્યાવા ખાડીનો લો લેવલ પુલિયા પર પાણી ફરી વળ્યા. સુરતના પર્વત ગામમાં પાણી ભરાયા. હવે સુરતની હાલત જોજો તમે. આ શાળાનો સમય, બાળકોની હાલત જોજો અને પર્વત ગામની આ શાળા અને શાળાની બહારની સ્થિતિ તમે જોજો. સવારે વરસાદ રોકાયા બાદની સ્થિતિ જોજો તમે. કેટલા પાણી ભરાયા છે ને એ જોજો તમે. સુરતના પાંડેસરામાં 35 વર્ષ જૂના એક મકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો. મકાન નંબર 58ની ગેલેરી પહેલાં જ વરસાદે પડી. આ જો હું જે કહેતો હતો સ્કૂલની બહાર, એ પણ હાલત. આ ગેલેરી તૂટી પડી એ પણ જોજો. સુરતની મહાનગરપાલિકાની ટીમ જોકે ત્યાં પહોંચી હતી. હવે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી આપણે. વરસાદે તો ખોલી, પહેલાં વરસાદે જ ઉધના સચિન રોડ આ ફિક્સ છે. ઉધના દરવાજાથી સચિન રોડ ઉપર BRC-વાળા 4 રસ્તા સુધી પહોંચો ને ત્યાં તો તમે નસીબદાર ગણાવો. ચોમાસાની શરૂઆતમાં જ સાયણ ઓલપાડ રોડ પર વરસાદી પાણીમાં ટ્રક ફસાઈ, વાહન ફસાયા આપ જોઈ શકો છો. દેલાડ પાટિયા નજીક રસ્તો બેસી ગયો, ટ્રક ફસાઈ. એક નહીં, 2 JCBની મદદથી એ ટ્રક પણ જોજો તમે. આ જોઈ લો, હાલત જોઈ લો. હવે તમને મોટા વરાછા લઈ જાઉં, અદ્ભુત જોજો તમે. 2 વર્ષ પહેલાં મારી સુરતની આ સ્માર્ટ સિટી, અને હું તો જ્યારે હતો એટલે બધા સિંગાપુર જેવી બનાવવાની એવી બધી વાતો કરતા હતા. અને આપણે પૂર્વ મેયર મેડમ જોડાશે એટલે અમને પૂછીશું બી ખરા કે સુરત આપણું સિંગાપુર બન્યું કે ના બન્યું. આ જોઈ લો, આ મારા ગુજરાતનું સિંગાપુર સમૂહ સુરત જોઈ લો. કેટલા વાહનો કેટલા રોડમાં બેસી ગયા છે પહેલાં જ વરસાદે. ફૂલ સ્ક્રીન જોજો તમે તાર. મોટા વરાછાની અંદર ચોંકાવનારી ઘટના. કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી.
લાઇન બાદ રોડના રિપેરિંગ અને પુરાણમાં ઘોર બેદરકારી થઈ 3 મહિના પહેલાં જ 3 કરોડમાં બનેલો 400 મીટરનો રસ્તો બેસી ગયો. આ જોઈ લો. અને વરસાદ પહેલાં પણ એક રસ્તો બેસી ગયો હતો, એ પણ દ્રશ્યો આવેલા હતા. કેટલી જગ્યાએ બેઠો જ આખો રોડ જોઈ લેજો, આખી આ સ્થિતિ જોઈ લેજો. હવે મેયર મેડમ અધિકારી સ્ટેન્ડિંગના ચેરમેન ગયા હતા, એ બધું જોઈશું, પણ દર્શન કરી લો ખાલી. આ કેટલી અદ્ભુત વ્યવસ્થા છે મારા સુરતની. રોડમાં ખાડો પાડી દો એટલે રોડમાં પંક્ચર પડી જાય એટલે પાણી બધું અંદરથી નીકળી જાય. જુઓ, સીધું તાપી ભેગું, જો કોઈ ગાડી પણ જોડે જતી રહે. આ સ્થિતિ જોજો સુરતની. આ રાજ્યનું સૌથી ખૂબસૂરત શહેર, એની સીરત જોઈ લો. સુરતના પર્વત ગામ લઈ જાઉં તમને. ઠેર ઠેર પાણી ભરાયેલા. સરસ્વતી સ્કૂલ મેં જો બતાવી એના પણ દ્રશ્યો તમે જોયા હશે. સુરતનું આ જુઓ તો ખરા બોસ, અદ્ભુત રોડ તો જુઓ. ક્લાસ રોડ છે ને, ક્લાસ રોડ. થોડોક વરસાદ પડે ને બોસ, આપણું સુરત જોઈ લો તમે તાર. આ મસ્ત આખી નવી ટેકનોલોજીથી બનેલો રોડ, અદ્ભુત. હવે વરાછાની અંદર વૃક્ષ ધરાશાયી થયું. કઈ થાક્યા ભાઈ. વૃક્ષોનું ટ્રીમિંગ કરો. કોણ ટ્રીમિંગ કરે કોણ ના કરે ભગવાન જાણે. હવે આ બધી સ્થિતિ છે. આ તમામની વચ્ચે સવારના બધા મીડિયાવાળા પહોંચી ગયા અને મીડિયાવાળાએ દ્રશ્યો બતાવ્યા. પેલા મસ્ત અદ્ભુત પેલો રોડ બન્યો હતો ને એના આરે. એટલે મેયર મેડમ પહોંચ્યા, સ્ટેન્ડિંગના ચેરમેન સાહેબ પહોંચ્યા. આ બધા મીડિયાવાળાએ પૂછે તો ખરા ને ભાઈ, બધાને પૂછીએ નથી ગમતું, મરચા લાગે છે. એટલે પેલો અવાજ નીચો રાખીને પૂછો, ઊંચો રાખીને પૂછો, એ વાર્તાઓ કરે છે શાસક પક્ષના નેતાઓ. પણ બધાએ પૂછ્યું, ફરજ છે આપણી પૂછવાની. અને મીડિયાકર્મી સાથે નાગરિક તો છીએ ને આપણે. તો આ મેયર મેડમનો જવાબ સાંભળી લો, સ્ટેન્ડિંગના ચેરમેન સાહેબનો જવાબ સાંભળી લો. બેન, આ થોડા સમય પહેલા જ કામ કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રથમ વરસાદમાં આ કામ ખરાબ થયું છે. તમારું શું માનવું છે? સ્થળ વિઝિટ પહેલા હું કરી લઉં પછી તમને આપું. પણ બેન, સ્થળ વિઝિટનો કોઈ સવાલ નથી. આખા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે. સ્ટોમ લાઇન બેસી છે અહીંયા. અમે હમણાં માહિતી મેળવી છે, હમણાં કામ ચાલુ રહ્યું છે. અને પાણીનું લેવલ તો આપ જોઈ શકો છો. આ માટીનું નીચે સેટલમેન્ટ થયું છે, તેને કારણે સ્ટોમ લાઇન બેસી હોઈ શકે એવું આ લોકોનું પ્રાથમિક તારણ છે. અમે પૂછીએ છીએ આ લોકોને કે એક્ઝેક્ટ શું થયું છે. 2 મહિના પહેલા રસ્તો બનાવવામાં આવ્યો છે, છતાં બેન, તમારું શું માનવું છે ઘટનાને લઈને? કાર્યપાલક ઇજનેર આવ્યા, એમણે એવું કીધું કે આવું બધું થયું. મને મળી જાય એટલે હું તમને ડિટેલ આપું છું કે શું થયું છે, સાચી ઘટના શું છે, સાચી હકીકત શું છે. સાચી હકીકત એ છે બેન, પ્રથમ વરસાદમાં સુરત કેમ ડૂબે? બેન પ્રથમ વરસાદમાં સુરત કેમ ડૂબે? બેન, અનેક વાર પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી. પ્રથમ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. પ્રી મોન્સૂન કામગીરીના દાવા ફેલ થયા. શું કારણ સર? કોઈ અધિકારી વિરુદ્ધ કે કોઈ પદાધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરાશે? જે પણ અધિકારીને સંડોવાશે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી. જે પણ આમાં સંડોવાયું હશે અને જે પણ તકલીફ હશે તો અધિકારી ઉપર અમે કડકમાં કડક પગલાં લઈશું અને વહેલી તકે તમને પણ શું સૂચનો છે તે સમજી અને હું તમને જણાવીશ. બેન, 2.5 મહિનામાં રોડ બેસી ગયો, કેટલી ગંભીર બાબત. જે પણ હશે તે હું તમને જણાવીશ. પેલા સ્થિતિ હું સમજી લઉં, કઈ રીતે બન્યું છે તે પણ સમજી લઉં અને જે પણ અધિકારી હશે તે અધિકારી ઉપર કડક પગલાં લેશું અમે. બેન, વર્ષોથી તમે સુરતમાં રહ્યો છો, હવે તપાસનું ન હોય પેલા વરસાદમાં તપાસ તો કરવી પડે ને. તપાસ કરીને તમે અધિકારી ઉપર કડકમાં કડક પગલાં લેશું અને જે પણ જનતાના હિતમાં લેશું. જનતા હેરાન થાય છે. કોન્ટ્રાક્ટર બી હશે તો કોન્ટ્રાક્ટર બી કડક પગલાં લેશું અને અધિકારી હશે તો અધિકારી પર પણ કડક પગલાં લેશું. કારણ કે જમીનનું સેટલમેન્ટ થયેલું હતું, અહીંયા પાળો પણ નથી અને એને કારણે આવું થાય છે એવું એ લોકોનું કહેવું છે. અમે એ લોકોનો ડિટેલ રિપોર્ટ કરીને આપને જણાવીશ. આ પહેલા વરસાદની વાત નથી, આ જમીનનું સેટલમેન્ટ થાય છે ને એને કારણે આ રોડ બેસે છે. એ ઘણી જગ્યાએ આવું થઈ શકે છે. આપણે આની માહિતી લઈને તમને મળી જશે. ભાઈ, હું તમને એ કહું છું, અહીંયા ગમે એટલું બનાવેલું હોય, નદી કિનારો હોય અને ધોવાણ થતું હોય તો માટી નીચે ધસી શકે છે. માત્ર મારું સુરત જ નદી કિનારે વસેલું શહેર છે, બાકી તો બધા જંગલમાં વસેલા શહેર છે. અને મારા માત્ર સુરતની અંદર જ નદી કિનારે રોડ બને છે, બાકી કોઈ શહેરમાં નદી કિનારે રોડ બન્યો જ નથી. કદાચ આવું હશે, માની લેવાય.
અને પાછો સુરતમાં તો 50-100 ઇંચ વરસાદ વરસી ગયો હશે આજે, એટલે આ સ્થિતિ થઈ હશે. એમાલીબેન બોગાવાલા સહપ્રવક્તા પ્રદેશ બીજેપીના, પૂર્વ મેયર પણ છે. અંબાલાલ કાકા હવામાન નિષ્ણાત છે. અંબાલાલ કાકા સાથે છેલ્લે વાત કરીને સારા સમાચાર પણ જાણવા છે. પણ જે સ્થિતિ સર્જાઈ છે એ વિશે હેમાલીબેન સાથે વાત કરવી છે. બેન, અદ્ભુત છે આપણું સુરત, ખરેખર. હું સુરત રહેતો ને બેન, એટલે બધી પત્રકાર પરિષદોમાં એવું કહેતા કે સુરતને શાંઘાઈ બનાવીશું ને સુરત સિંગાપુર બનશે ને એવા પ્રેઝન્ટેશન બી બેન આપણે જોયેલા. પણ એમાં આ બધું પ્રેઝન્ટેશન નહોતું, પેલો રોડ પડી જતો હોય ને એવું. આ સ્થિતિ કેમ? આ સ્થિતિ કેમ બેન, મને સમજાવો. નમસ્કાર. રોનકભાઈ, આપે જે વાત કરી કે અત્યારે જે પ્રી મોન્સૂનની કામગીરી હોય કે અત્યારે મોન્સૂન ચાલુ થઈ ગયું છે અને આજે જે રીતનો વરસાદ સુરત શહેરની અંદર વરસ્યો છે, આપણે વાત કરી કે જ્યાં ત્યાં સ્થળે પાણીનો ભરાવો થયો છે. તો મારે કહેવું છે કે આ જે વરસાદી જાળિયા હતા સુરતની અંદર, જેટલા બી વરસાદી જાળિયા છે એ વરસાદી જાળિયા ફ્લોટિંગ કચરો એની પર હતો. એ ફ્લોટિંગ કચરાને કારણે તાત્કાલિક ધોરણે એટલે કે ક્વિક રિસ્પોન્સને આધારે એ ત્યાં ફ્લોટિંગ જાળિયાઓની સફાઈ કરવામાં આવી છે. આજે હું તમને કહું તો સુરતની અંદર 500થી વધારે આ આપણે વરસાદી જાળિયાઓની સફાઈ કરીને જ્યાં એ વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાયું હતું ત્યાં તાત્કાલિક ધોરણે 500થી વધુ જાળિયાઓની સફાઈ થઈ છે અને ત્યાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. બીજી વાત જે આપણે કરી કે પર્વત ગામની, પર્વત ગામ અને પાદર પાસે આપ પણ જાણો છો અને અમને પણ ખબર છે કે ત્યાં વર્ષોથી ત્યાં પાણીનો ભરાવો થાય છે. પરંતુ ત્યાં ઘણી વખત આપણે તંત્રની સાથે રહીને વિસ્તારનું જે સંકલન કર્યું છે ત્યાં આપણને ખબર છે કે પર્વત ગામ એ પાદર પાસે ખૂબ નીચાણવાળો વિસ્તાર છે. હવે ત્યાં જ્યારે પણ વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યારે સ્વાભાવિકપણે કે આજુબાજુ પાદર પાસે પાણીનો ભરાવો થાય છે અને પ્રજાને મુશ્કેલી પડે છે અને એના જ કારણે પ્રજા કોઈ મુશ્કેલીમાં નહીં મુકાય અને એને કારણે ત્યાં એક નજીકમાં જ આપણે સુએજ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે કે જ્યારે પણ એ પર્વત ગામ પાદર પાસે પાણીનો ભરાવો થાય, વરસાદી પાણી ત્યાં ભરાય ત્યારે ત્યાં સુએજ પમ્પિંગથી તાત્કાલિક ધોરણે ત્યાંથી પાણી આપણને નિકાલ કરવા માટેની આપણે એક પ્રોસેસ કરતા હોઈએ છીએ કે જેથી પ્રજાને કોઈ મુશ્કેલી નહીં પડે. બીજું છે કે ડિંડોલી હેલ્થ સેન્ટર પાસે પણ આપણે ત્યાંના જાળિયાની સફાઈ તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે અને એની ઉપર પણ જે ફ્લોટિંગ કચરો હતો એટલે કે ઝાડ પાનના જે પાંદડાઓ ખરીને કે આજુબાજુનો કચરો ત્યાં એ જાળિયાઓ ઉપર ફસાતો હોય એના કારણે જ્યારે વરસાદ આવે અચાનક તો એ વરસાદનું પાણીનો ભરાવો થાય ને વિસ્તારમાં વરસાદી પાણી ભરાતું હોય છે. એટલે ડિંડોલી હેલ્થ સેન્ટર પાસે પણ જાળિયાઓની સફાઈ કરી અને લગભગ હું તમને કહું તો 20થી 25 મિનિટની અંદર ત્યાં એ હેલ્થ સેન્ટર પાસેનો પાણીનો નિકાલ પણ આપણે કરી શક્યા છે. બીજું જે આપણે વાત કરી કાપોદ્રા શ્રીજીનગર પાસે જ્યાં પાણીનો ભરાવો થયો હતો અને આજે વરસાદને કારણે જે જનતાને મુશ્કેલી થઈ હતી, મારે તમને જણાવવું છે કે એ કાપોદ્રા શ્રીજીનગર પાસેની જે સ્ટ્રોમ લાઇન છે એ સ્ટ્રોમ લાઇનનું આપણે સૂર્યપુર ગરનારું, એ ત્યાંથી લઈને લંબે હનુમાન ગરનારું અને ત્યાંથી લઈ સહરા દરવાજાના ગરનારા પાસે એ પાણીનો નિકાલ સ્ટ્રોમનો થતો હોય છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં પાણી એનું જે પ્રવાહ હોય છે એ થોડો સ્લો હોય છે અને એને કારણે ત્યાં પાણી ભરાતું હોય છે. પરંતુ આ વખતે એ વ્યવસ્થા પણ આપણે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન એ કરી છે કે જેનાથી વધુ વરસાદ પડે અને ત્યાં કાપોદ્રા અને શ્રીજીનગરની આજુબાજુના વિસ્તારમાં પાણીનો ભરાવો નહીં થાય. હવે એક મેઇન જે મુદ્દો હતો, આપણે મોટા વરાછાની વાત કરી. આપને મારો અવાજ આવે છે? આપનો અવાજ બિલકુલ આવે છે ને આપનો અવાજ તો આખું ગામ સાંભળે છે, આખું ગુજરાત. એકવાર બોલી લો પછી આપણે એક બે સવાલ બીજો પૂછી લો ને બેન. જી રોનકભાઈ, હવે હું તમને કહું કે આપે એક જે પ્રશ્ન કર્યો કે આજનો જે પ્રશ્ન હતો એ ખરેખર ખૂબ ગંભીર હતો, મોટા વરાછાનો. બરાબર છે. મોટા વરાછાની અંદર જે ડ્રેનેજની લાઇનનું આજે કરોડોની કિંમતમાં આપણે જ્યારે ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોય અને કોન્ટ્રાક્ટરની મોટી નાની ભૂલોને કારણે
આજે પ્રજાને અને જનતાને જે સહન કરવું જી. પડે છે, ચોક્કસ મારે આપના માધ્યમથી હું વહીવટી તંત્રને પણ કહું છું કે જે કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું હોય એ કોન્ટ્રાક્ટર પાસે આ તમામ કામનો ખર્ચ વસૂલ કરવામાં આવે અને ફરીથી આ કામને સારી રીતે કરીને એનો જે કંઈ પણ ખર્ચ જી થાય બેન. એ કોન્ટ્રાક્ટર પછી જી એ અમલીબેન. કાર્પેટ કરે કે ત્યાં મેટલ કરે કે જે કંઈ પણ કરે, આ ખર્ચો એ પોતે જ પોતાને અમલીબેન, આમાંથી સમયનો અભાવ છે એટલે એ આગળ એના વધો. પોતાના એક સેકન્ડ. ખર્ચમાંથી બેન, કરશે. એની પાસેથી બેન એક સેકન્ડ, મારું જી. ગુજરાત કોઈ એવું બીજું, એક સેકન્ડ બેન. અત્યારે તમે લિંબાયતની હવે વાત મારો કરી, રોનકભાઈ. સમયનો અભાવ છે, તમને પૂરો મેં સમય આપ્યો, તમારી વાતો ક્લિયર કરી દઉં. તમે જે કહો છો ને કોન્ટ્રાક્ટર જોડેથી રૂપિયા ઉઘરાવશો, ઉઘરાવો તો ઉઘરાવો અને 4 વખત આપો, 4 વખત આપો. લોકોના જેના વાહન ડૂબે છે એનું શું? નંબર 1. નંબર 2, અધિકારીનું કેમ નથી બોલતા? અધિકારીઓ નહોતા એ વખતે પેલી પીએમસી એજન્સી નહોતી, એને ખબર ના પડે? હું બોલી લઉં બેન, તમને એક સેકન્ડ બેન બોલી એક સેકન્ડ બેન બેન એક સેકન્ડ આપનો મેં પૂરો સમય આપ્યો, હું કહી દઉં તમને. નંબર 2, તમે બધી વાત કરી પેલી કચરો ભરાયો ના ભરાયું. મારા સુરતમાં તો રાત્રે પણ સાફ સફાઈ થાય બેન. અને તમે હતા મેયર એટલે થતી હતી અને પહેલાંય થતી હતી. હું આટલું બચ્ચો હતો ને એટલે જોતો હતો. તો પછી આ કચરો પેલા મેઇન રોડ ઉપર ભરાયો કેવી રીતે? અને ત્રીજું કહું છું, અધિકારીઓ સામે નહીં ઉભા રહો ને તો સુરત ડૂબશે. ને આ બીજું તમે કહો છો ને અડધા કલાકમાં પાણી, મારા જે દ્રશ્યો ને વરસાદ રોકાયના 2 કલાક પછીના છે. લિંબાયત ગરનાળું તો હું જન્મી સુરત જોયું ને ત્યારથી જોઉં છું. એટલે હજી કહું છું બેન. મારે લિંબાયતની જ બી વાત કરવી ના, છે. હું તો આ બધી- રોનકભાઈ, લિંબાયતની પણ હું વાત કરું ને તો લિંબાયતની અંદર પણ આપણે જ્યારે પણ એ ભેડવાડ ખાડી અને એ બાજુના વિસ્તારમાં આજે પણ જ્યારે લિંબાયતમાં પાણી કે- ભરાય છે ત્યાં ડીવોટરિંગ પંપ તરત ચાલુ બેન, કરવામાં ઓ આવે મોટા છે કે બેન. જેથી કરીને ત્યાં પાણી મોટા ભલે બેન. વરસાદની માત્રા વધારે હોય મોટા છતાં બેન. પણ ત્યાં ડીવોટરિંગ પંપથી આપણે ત્યાંનો પાણીનો નિકાલ કરતા જ હોઈએ છે. એમાલીબેન, બીજી એક એમાલીબેન, વસ્તુ સમયનો કે અભાવ જ્યારે છે. અત્યારે કામરેજની હવે- તમે હવે સમય- કામરેજની એક સેકન્ડ. વાત કરી. હવે સમયનો અભાવ છે. રોનકભાઈ, હું રોકીશ તમને રોનકભાઈ, સમય. હું તમને નહીં, એક વાત સેકન્ડ કરું. બેન. અત્યારે તમે કામરેજની મારી વાત જોડે કરી. સમયનો અભાવ છે હું- બેન. પેલા રોનકભાઈ, સાંભળો. મારી એક વખત વાત નહીં ના બહુ સાંભળી બેન, સાંભળજો. આ અધિકારીઓને કહેજો રોડ બનાવતો આવડતો હોય તો બરાબર, ના બનાવતો હોય તો બંધ કરે. લોકોની ગાડીઓ ડૂબે બેન. અને બીજું, કોઈ 4, 14, 15 ઇંચ વરસાદ નથી વરસ્યો, ટુકડે 2-2.5 ઇંચ વરસાદ વરસ્યો. હજી કહું છું, બચાવમાં ના ઉતરશો એજન્સીઓની અને અધિકારીઓની. જે ખોટું થયું છે એ ખોટું થયું છે. નાની મોટી ભૂલો નથી. આ રોડ તૂટ્યો ને બેન, મોટા બેન, આ રોડ તૂટ્યો ને, એક સેકન્ડ, આ રોડ તૂટ્યો નાની ભૂલ છે? નાની ભૂલ છે આ રોડ તૂટ્યો એ? તમે કહો નાની મોટી ભૂલ? અધિકારીઓ શું કરતા હતા એ વખતે? રોનકભાઈ, આપણે એના માટે જ કહીએ છીએ કે આ જે પણ અરે રૂપિયા નથી જોતા બેન. જે પણ અરે અધિકારી શું? સાથે એમ નહીં. જેણે આ કામ એટલે કર્યું છે, મેં એ કહ્યું ફરીથી છે, એક સેકન્ડ બેન. આપણે રૂપિયા નથી તો લેવાના. અરે ફરીથી બનાવી આપશે શું? નવી કરી એને ફરીથી બની આપશે એટલે? મારું ગુજરાત એવું ગરીબ નથી, કોઈને મારે દાન નથી જોતું. કમસે કમ સારા રોડ બને ને એનું ધ્યાન રાખો બેન. અને અધિકારીઓને કહો, તમારા પદાધિકારીઓને કહો, બરાબર? કેમ આ થાય છે ને તમે જાણો, હું એ જાણું છું. આપણે બધા જાણીએ છીએ. સમયનો અભાવ છે એટલે જાજી ચર્ચા નથી કરતો બેન. શરૂઆતનો વરસાદ હતો. હજી કહું છું, આ નાની મોટી ભૂલ નથી. આ સેટલમેન્ટ કેવા છે ને, પેલા કહેતા હતા સ્ટેન્ડિંગના ચેરમેન, એ સેટલમેન્ટ ખોલવા જરૂર છે. જમીનનું સેટલમેન્ટ નથી થતું. સેટલમેન્ટ વહીવટોથી થાય છે ને, વ્યવહારથી થાય છે. અને સુરતમાં વ્યવહારનો મતલબ શું આખું ગામ જાણે છે. ખેર આ તમામની વચ્ચે હવામાન વિશે પણ જાણવું જરૂરી છે. હવામાન વિભાગે હવે સારી વાત કરી લઉં. 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર ગ્રાફિક્સ હોય તો પણ જોજો. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર આ તમામ જગ્યાએ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી ત્યાં પણ આ પ્રકારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ મેઘ પધરામણીની આગાહી છે. 3 કલાક માટે, જે પૈકીનો અડધો કલાક 1 કલાક વીતી ચૂક્યો છે. 3 કલાકનું 7 થી 10નું જે હવામાન વિભાગે નાવકાસ્ટ આપ્યું છે એ પ્રકારે દાહોદ, રાવદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. અને રાજકોટની અંદર તો વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. મોડી સાંજે એ દ્રશ્યો પણ કદાચ આવશે. મોડી સાંજે વરસાદ
આ જોઈ શકો છો વરસાદ રાજકોટ ગ્રામીણના છે ત્યાં મોડી સાંજે વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. પંચમહાલ, વડોદરા, અમદાવાદ, ખેડામાં પણ આવતા 2-2.5 કલાકમાં વરસાદની શક્યતા છે એ હવામાન વિભાગે કહ્યું છે. અંબાલાલભાઈ પટેલ સાથે વાત કરવી જરૂરી છે અને હવે કેવો વરસાદ પડશે એ જાણવું છે, એટલે અંબાલાલભાઈ સાથે વાત કરી લઈએ. અંબાલાલભાઈ, જો આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં વરસાદ પડ્યો, આવતીકાલથી વરસાદને લઈને કયા પ્રકારની આગાહી, અને બીજું શું હવે ચોમાસું વિધિવત રીતે આપણા ગુજરાતમાં બેસી ગયું? આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસું આગળ વધશે અને હવે ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને અરબ સાગરનો ભેજ પણ કંઈક આવી રહ્યો છે. આ ભેજ લગભગ સડસડાટ પશ્ચિમ વિક્ષોભમાં મર્જ થાય છે. અરબ સાગરનો ભેજ પણ લગભગ પશ્ચિમ વિક્ષોભમાં મર્જ થશે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 2જી અને 3જી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને તે સિસ્ટમનો માર્ગ પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં થઈને અને એક અરબી સમુદ્રમાંથી જે દક્ષિણ ગુજરાતના વરસાદ છે ત્યાંની ગતિવિધિ પણ ભરૂચ થઈને અને લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, આ ભાગોમાં વરસાદ થવાની સક્રિયતા રહેશે અને આ સક્રિયતા હવે ધીરે ધીરે 3-4 જુલાઈથી વધશે અને 5મી જુલાઈ સુધીમાં તો 5મી-6મી જુલાઈ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂર આવવાની સ્થિતિ પણ થઈ શકે. પણ તે પૂર્વે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા જઈએ તો મહીસાગરના ભાગો, આ ઉપરાંત પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો, વડોદરાના ભાગો અને કેટલાક પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 7મી સુધી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ, સમી, હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ મધ્ય ગુજરાતના ભાગો અને મહીસાગરના ભાગોમાં કુલ વરસાદ તારીખ 12 સુધીમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ કચ્છના ભાગોમાં ખાવડા વિસ્તાર બાદ કરતાં લગભગ 3 ઇંચ કે તેથી થોડોક ઓછો કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હળવદ, ધાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ તારીખ 10-12માં પણ એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ થવાની શક્યતા રહેશે. કદાચ 9થી 12માં એક બીજું લો પ્રેશર બંગાળ ઉપસાગરમાં થઈ શકે, જેના કારણે 12મી તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે ભાવનગરના ભાગો અને અમરેલીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ શકે. ત્યારબાદ જે બીજી સિસ્ટમ છે તેના કારણે પણ વરસાદ થઈ શકે. તારીખ 7મી જુલાઈ આસપાસ પુનર્વસુ નક્ષત્રમાં સક્રિય થતાં વરસાદ થવાની શક્યતા રહે. પણ તે વરસાદ 10થી 12માં ફરી પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદનો દોર ચાલુ રહેવાની શક્યતા રહેશે. જ્યાં પાણી પીવાનું સંકટ છે એવી નર્મદાના જળસ્તરમાં વધારો થશે. મધ્યપ્રદેશના ભાગોમાં 16મી જુલાઈ આસપાસ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 1-2 ઓગસ્ટમાં અણધારો વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. એટલે જુલાઈમાં એમજીઓ સક્રિય થતાં ભારે, કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થતાં કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે વરસાદનું વહન આવ્યું છે. કેટલાક ટ્રફ બની રહ્યા છે, કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે. મધ્યપ્રદેશ બાજુ એક લો પ્રેશર બની રહ્યું છે. આ કેટલાક હવે સામુદ્રિક પેરામીટરોમાં મુખ્ય તો સક્રિય થઈ એમજીઓ બંને ગતિવિધિ ઇન્ડોનેશિયામાં સક્રિય થઈ રહી છે, જેના કારણે આ ભારેથી અતિભારે વરસાદ હવે જુલાઈમાં
જાણે ચોમાસું જુલાઈમાં બેઠું હોય તેવું જાણે છે. જી અંબાલાલ કાકા, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેડૂતોએ રેગ્યુલર જે ચોમાસું પાકનું વાવેતર છે આ પાકનું ચોમાસાની સિઝનમાં તે ક્યારથી શરૂ કરવું જોઈએ? ખરીફ પાકોનું વાવેતર હવે વિલંબમાં પડી ગયું. ડાંગર જેવા પાક થયા નથી. હવે વાવેતર કરવામાં આવે તો શોર્ટ ટર્મની વેરાયટીનું વાવેતર થઈ શકે અને કેટલાક પાકો એવા છે કે જે શિયાળામાં અને છેક એપ્રિલ સુધી રહી શકે, જેમ કે દિવેલાના પાકો અને સપ્ટેમ્બરમાં તલના પાકો, આ ઉપરાંત કેટલાક ઘાસચારાના પાકો, જુવારના પાકો, આ પાકોનું વાવેતર હવે થઈ શકશે. કેટલાક શાકભાજીના પાકોનું પણ વાવેતર થઈ શકશે. એટલે જે ધરુવાળીઓ બનાવવાનું હતું એ તો પૂર્ણ વિરામ મુકાઈ ગયું. ડાંગરના પાકો અલબત્ત જ્યાં પાણીની સગવડ છે સઘન ખેતી વિસ્તારમાં ત્યાં કદાચ થશે. એટલે હવે પાક મોડો પણ પાકની ફેરબદલી ચોમાસું મોડું પડે તો ખેડૂતોને ખ્યાલ જ હશે તેવા પાકોનું વાવેતર થશે. જી રોનકભાઈ, આશા અને અપેક્ષા રાખીએ અંબાલાલભાઈ પટેલ હોય કે આપણો હવામાન વિભાગ જે આગાહી કરી છે એ પ્રકારે વરસાદ વરસે, મારા ખેડૂતોનો પાક સુકાય નહીં, સિંચાઈ માટે જરૂરી પાણીનો વર્ષભરનો જથ્થો પણ આ સિઝનમાં મળતો હોય છે. શરૂઆત થઈ છે મંગળવારે, મંગળ સાબિત થયો છે આજનો વાર અને એટલે જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ભગવાનને પ્રાર્થના છે, ઈશ્વરને પ્રાર્થના છે, કુદરતને પ્રાર્થના છે, બસ મેઘમહેર આવી જ યથાવત રહે. પણ નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતના પ્રશાસનને પ્રાર્થના છે સુરતની જે આજે સિરત જોઈ છે ને, મહેરબાની કરીને એવી સ્થિતિ ના થાય ને એવું આયોજન કરજો. 4 મહિનામાં કશું નથી કર્યું એટલે આ સ્થિતિ છે સુરતની હોય કે અનેક શહેરોની. હજુ પણ જ્યાં વરસાદ નથી, મહેરબાની કરીને જાગજો. બાકી પછી સેટલમેન્ટની વાર્તાઓ ના કરતા.